મનીષા તને કાલ કીધું તું ને મેં કે મગની દાળ લાવવાનું, એની બદલે તું અડદની દાળ લઈ આવી. તને ખબર નથી પડતી મગની દાળ કેવી હોય, અડદની દાળ કેવી હોય, કે કાંઈ તને શીખવાડ્યું જ નથી? ના હો મમ્મી, તમે એવું નહોતું કીધું કે ચોખવટ નહોતી કરી કે કઈ દાળ લાવવાની છે. પછી મને તો એમ થાય ને કે જે રેગ્યુલર આપણે બનાવતા હોય ઈ જ લાવવાની હોય. પણ તો તારે મને પૂછીને તો જવાય ને કે કઈ દાળ લાવી છે, તો હું કેત તને. અને આમથી તને ક્યાં ખબર પડે છે એકેય દાળમાં? ના ના, ભૂલ તમારી જ છે. તમને ખબર છે કે મને દાળમાં ખબર નથી પડતી, તો તમારે લખીને ન દેવાય, એટલે ભૂલ તમારી જ. ભૂલ તો તારી જ તે કહેવાય. તું કોઈ દિવસ ક્યાં પોતાની ભૂલ કબૂલ કરે? અને તારે જ તે બધું પૂછવું જોઈએ કે મમ્મી કેમ કરવું, આ લાવવું, કયું લાવવું, એ બધું તારે પૂછવાનું હોય, મારે બધું ન કહેવાનું હોય. આમાં મારો કઈ વાક જ નથી આ વખતે હો મમ્મી. અરે પણ હું થયું? આ મમ્મી જો ને દર વખતે સવારે જાગીને છે ને મારી જ ભૂલ કાઢતા હોય છે. આ તારી વખતે બધી મારી વાતો એની મમ્મીને કરે છે આખો દિવસ. હું બધું સાંભળું છું, મને કઈ નથી સંભળાતું. અરે પણ આ હું રોજ હવારમાં ઉઠીને કે આનો વાંક ને ઓલાનો વાંક ને આને નથી ખબર પડતી, આને નથી ખબર પડતી. એક કામ કરો તમે બે, તમારે બેને નો બનતું હોય ને, નો હરખી રીતના રહેવાતું હોય ને, તો એકબીજારે વાત કરવાનું બંધ કરી દો, એટલે કોઈ દી માથાકૂટ જ નહીં, શાંતિ રાખવાની. હાવ સારું, તો આજ પછી તું મારી હારે વાત ન કરતી કોઈ દી. હું તમારી હારે કોઈ દિવસ વાત નહીં કરું. સારું થયું, બેયનું શાંતિ. હવે કોઈ દી મારે તો ચિંતા જ નહીં. ભાવિન અહીંયા આવો તો. હા આલ્યો ચા, મમ્મીને આપી આવો, નતર હમણાં કહેશે ચા લાવો ચા લાવો, ને હું બોલતી નથી એટલે હું નથી જાતી. લ્યો અમી ચા. બોલવાની ના પાડી છે, પણ ચા આપવા તો એને અવાય ને. તું હું કામ આવ્યો? અરે ભાઈ જાવા દો ને મમ્મી હવે. ભાવિન અહીંયા આવતો. હા મમ્મી. આ જો સુખડી છે ને, તારી વહુને બહુ ભાવે છે, એને આપી દે છે. હા મનીષા, મમ્મી સુખડી લાવ્યા હતા, તો એમ કીધું કે તને બહુ ભાવે છે ને તો તને આપી દઉં એમ. એટલી વસ્તુ ઈનો દેવા આવી શકે? એને એટલો બધો પાવર હોય ને તો મને બહુ છે. એલા ભાઈ શાંતિથી ખાવી હોય તો ખાઈ લે ને, આ તો તારી ફેવરિટ છે એટલે તને આપી ગયા. હા હવે ભાવિન અહીંયા આવો તો. હા અમે જમવાનું બનાવી નાખ્યું છે, મમ્મીને કયો જમી લે. મમ્મી જમવાનું બની ગયું છે, મનીષાએ બધું બનાવી નાખ્યું છે ને એને મને કીધું છે કે મમ્મીને કહી દો કે જમી લે એમ. અરે વાહ, એટલું કહેવાય નથી આવી શકતી. અને હું કઈ ભગવાને પગ નથી આપ્યા? અરે ભાઈ શાંતિથી જમી લ્યો ને. હવે એમાં હું ને એટલું કેવા આવી નથી શકતી. પેલા સવારમાં તો બાંધો છો ને પાછું આવું બધું કરો છો. અલે ભાવિન, માસીનો ફોન આવ્યો છે, તારી વહુ હારે વાત કરવી છે, એને આપી દે બોલાવી. મારા મમ્મીનો ફોન આવ્યો છે, મમ્મી સાથે વાત કરવી છે, આપી દો એને ફોન. તમે તો મારી જિંદગી પોસ્ટમેન જેવી કરી નાખી છે. એક દી અહીંયા ઘરે હોય ને સવારમાં બાંધન ચાલુ કરો છો તમે. ઓલી કે સુખડી દી આવો, હા કે જમવાનું કહી દો, એટલે આખો દી મારે ઈ જ કર્યા કરવાનું. આની કરતા તમે છે ને એક કામ કરો, તમે એકબીજા હારે બાંધો, ગમે એ કરો. એવું હોય તો ધોકાંડ વેલણ ને બધું છૂટા વાસણ ઉડાડો, પણ બોલો એકબીજા હારે વાત પતે. મારે તો શાંતિ ને.